ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ બધાને. જ્યારે પણ બ્લોગ જોતા હોય ત્યારનો વિશ તમે લઈ શકો છો. જય માતાજી બધાને અને સ્વાગત છે બધાનું નવા બ્લોગની અંદર. તો મિત્રો આપ જોઈ શકો છો અત્યારે મેડમ બનાવી રહ્યા છે મખના. મેડમ આને શું કહેવાય? મખાના. મખાના. મખાના ક્યાં કામ આવે? પ્રોટીન વધારવા. પ્રોટીન વધારવા. ઓ હાલો આપણી ચા આવી ગઈ જો. હાલો ચા પી લઈ અને ભાગી આપણે. ભૂખ લાગી ગઈ, મખાના બનાવી નાખા. હેલ્ધી સ્નેક કહેવાય, હેલ્ધી. રાતનો શું પ્રોગ્રામ હે? રાતે તો બનાવવાના ભાઈના ભજીયા. ઓહો, વેરાયટી ઓફ ભજીયાસ બનાવવાના છે. વેરાયટી ઓફ ભજીયાસ. વાહ વાહ. બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. કેવા કેવા ભજીયા બનાવી છે, ક્યાં ક્યાં વેરાયટીના બનાવી છે, બધું બ્લોગમાં બતાવીશ. તમારે ને આ હાથમાં શું થયું છે જોવો તો? કાંઈ થયું નથી. ઇટ્સ આર્ટ. ઓહો હો, હજી છે આર્ટ તમારું? યસ ગેરંટી વાળું? યસ. હાલો હાલો ચા પીવા હાલો. મેગી મસાલાવાળો મખાના ચાટ બનીને તૈયાર છે. હવે ખાવાનું જ છે. આ ચા લવરે ચા પી લીધી છે. જયદીપભાઈ ચા પી અને નીકળી ગયા છે. મલ્ટીપલ ભજીયા બનાવવાના છે, તો મલ્ટીપલ ભજીયાની બધી વેરાયટીઓ લેવા માટે નીકળી ગયા છે. આવી જાય પછી આપણે તૈયારી કરવાની છે. તો મિત્રો આપણે ભજીયાનો બધો સામાન લઈ આવ્યા છીએ અને અત્યારે થઈ રહ્યા છે તૈયારી. જુઓ ભજીયા ખાવા માટેની. કા મેડમ આવું ગદબ છે કે મેથી? ગદબના ભજીયા ખાવ તો ગદબના કરી. હા તે ગદબ ને કરે માણા ભજીયા. હાલો પતરીની તૈયારી ચાલુ હોય તો દબા દબી લાગી નહીં હાથમાં. હો જોજે લાગે હા, પાડી ભાઈ, નહીં. કોથમરી અને તો બીટો મમ્મી ભાઈ. કોથમરી બીટે છે અને હું પતરી પાડું છું. હવે મેથી બીટીને સુધારવાની બાકી છે અને બટેકા બાફા મૂકી દીધા છે. એટલે આજે મલ્ટીપલ ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે. મલ્ટીપલ ભજીયા. શેના શેના તમે ભજીયા બનાવશો થોડુંક જણાવો ને. એ જો એક છે ને બટેકાના વડા કરવાના. બરોબર. બાપુના વડા? બાપુ જેવા તો ન થાય પણ ટ્રાય કરશું. ભલે ભલે તી. એટલે એક બટેકાના હા. વડા કરવાના છે, પછી એક પતરીના, પછી એક મેથીના ફુલવડા, બરોબર. પછી એક ડુંગળીના કડકડિયા, પછી સાહેબ પછી ધીમેકથી ટમુસ્યું તો મૂકશે જ, ખબર જ છે, એટલે એના હારું એકાદું ટમેટાનું કરીશ. વાહ વાહ વાહ. પછી બસ એટલા તો ઘણા નહીં. ઘણા ઘણા એટલે કેટલાક બોલ્યા તમે? 4-5 તો થઈ ગયા. ન થઈ ગયા? થઈ ગયા થઈ ગયા. તો હાલો મિત્રો પહોંચી જાજો બધાય ભજીયા ખાવા. લાઈવ ભજીયા. કેના ભજીયા આપણે નામ દેશું? માણા મયુરના ભજીયા ને બાપુના ભજીયા. આ તો આપણા ભજીયા હો. ના ના, ભાત ભાતના ભજીયા. હાલો ભાત ભાતના ભજીયા ખાવા પધારી જાજો. મજાની ક્રંચી ડુંગળીના કરવાના છે એટલે એ સુધારાઈ ગઈ છે. વાહ ભાઈ વાહ. અને મરચા ઝીણા ઝીણા સુધારું છું. આ નાખવાના છે આપણે ફુલવડીમાં. બરોબર. એટલે મેથી જો આ બીટાઈ ગઈ છે. આ કમ્પ્લીટ જો આ વધારાનો માલ અહીં નીકળી ગયો. આ આપણી મેથી અને બટેટા બફાઈ ગયા છે. બટેટા ભાઈ ભાઈ દેશી બટેટા. કા હમણાં માર્કેટમાં હું નવા બટેટા આવ્યા મેડમ
તમને ખબર છે? હે હા તે ભાઈ બહુ ભારે મીઠા લાગ્યા બટેટા, એવા મીઠા બટેટા આવ્યા છે. હા પણ આપણે તો દેશી બટેટા લીધા હો. પાછા તમારે લાંબાઈ ખાવાના હોય ચિપ્સ વાળા આવો મરચાના. યસ આપણે ઓમાં વડાપાઉંમાં ખાયા રે. હા ભાઈ ટમેટાનું હા એકાદી ટમેટાનું કરજો ભાઈ. ટમેટું હાઈ. વાહ ભાઈ હાલો ધમાકેદાર તૈયારી હાલે હે. અને આજ તૈયારીની વચારે આપણે મહેમાનને તેડતા આવીએ, જેને આપણે ઇન્વાઇટ કર્યા છે અહીંયા ભજીયા ખાવા હાલો માટે. બધું કટિંગ થઈ ગયું છે. મેથી સરસ મજાની ધોવાઈને કટિંગ થઈ ગઈ છે. આમાં બટેકા, ટમેટા, લાંબા મરચા, ડુંગળી, આ ઝીણા મરચા, આમાં બટેકાવાળાનો મસાલો બનાવવા માટે બટેકા, કોથમરી, લીંબુનો રસ બધાય મસાલા નાખી લીધા છે. અને જયદીપને ખાવી છે દહીંની ચટણી, એટલે મમ્મીએ દહીંની ચટણી માટે આમાં ખાંડ, મીઠું ને બધા મસાલા ને કોથમરીને નાખીને ઓગાળવા રાખી દીધું છે. અને જયદીપ ગયા છે મામાને ને એને તેડવા. મામાની આવે છે એટલે તો હમણાં મામાની આવી જાય પછી આપણે ગરમ ગરમ ભજીયા પ્રોગ્રામ કમ્પ્લીટ. મામી આવી ગયા છે કા મમ્મી? હા જો આમાં મસ્તીની લસણની મામી જો કાલની તૈયારી કરી હો કમ્પ્લીટ હો. માથે સજાવી છે નહીં પેસ્ટ કરીને નાખી મસ્તીની હો આમાં બાકી બોલે ને. આદુ બાદુ હો. વાહ જો લાઈવ ચટણી દહીં વાળી તીખી કા. મામી આવ્યા ઈ ભેગા ચટણી ઓગારવા બેહાડી દીધા. અહીં શું બને મામીન કામ હે ભાઈ? અહીંયા શું બને? શીરો બને, રવાનો શીરો હો ભાઈ. આ બધું જો કમ્પ્લીટ મેથી બેથીનો પ્રોગ્રામ કમ્પ્લીટ થઈને રાખ્યું છે ભાઈ. થાઈ હાસું કા હવે. અમારે તારક મહેતા હાલે છે આ બાજુ. મામા મામાજી હા હાલો મેડમ ક્યારે બનાવી નાખશો હવે? બસ જો આ છે ને વડા વરી જાય પછી ગરમા ગરમ મંડી ઉતારવા. બરોબર. ઓ ચટણી બની ગઈ કા? આવી જજો ખાવા બધાય. હાલો ભાઈ ફાઇનલી પતરીના ભજીયા ઉતરે છે એમ ને? હા જો મેથીનો એક ઘાણો કર્યો આ મામાને પુગાડ્યો. તમે પતરીના ઉતારો એમ હવે? આ મેથી ને પતરીનો તેલ આવી ગયું લાગે જો. અરે તેલ ફૂલે ફૂલ હો. કટે નહીં કાંઈ. જરા ધ્યાન રાખજો હો તેલથી. ચોક્કસ. બહુ ફાટું એમાં આમાં થોડું પાણી નહીં. મામાને ચાલુ છે. બાપુ બરોબર હે ને ભજીયા? કાચા નથી ને? કમ્પ્લીટ. હાલો મામાએ તને લીલી ઝંડી આપી હે. તરબૂચના ભજીયા કરી દેવા. હા તારા મામાએ તને લીલી ઝંડી આપી દીધી એટલે વાંધો નથી. બરોબર. એમાં કેવું ન પડે કઈ વાંધો હોય તો કહી દીધું. વાંધો જ તને પેલું કહેવાય ગયું હોય. કેવાય ગયું કઈ. આ ભજીયા ખાવા કા? વાહ વાહ મેડમ. ફૂલવડા છે ફૂલવડા. હજી ખાવા તો દ્યો. ફુલવડા જો એ થાય જ છે ધીમે ધીમે. બતાવવું પડે ને જો આમ. પછી જો બોગડી હિટ થઈ ગઈ છે. ફૂલાણા હો બાકી એમ. જોરદાર હો ભાઈ. હાલો જટ જટ ઉતારો એટલે આપણે બધા બેહી જાય ખાવા. જો ડુંગળીના ને પતરીના ને મેથીના ને મરચાના ને વડા જો આવી રહ્યા હંતાઈ ગયા જો. હા એમાં છે ને એક જાય હેલો ડાયરો બેસી ગયો હવે ફાઇનલી કા. લ્યો ખાધા લ્યો લ્યો ડુંગળીના. તો બોલો મેડમ ભજીયા શરીર માટે જરૂરી છે? હા કેમ? શરીર માટે નહીં.
જેમ જીભ માટે સ્વાદ માટે જેમ તમારી દવા જરૂરી એમ ભજીયા જરૂરી છે એમ ભજીયા તો જરૂરી એમ પેટ માટે જરૂરી નથી સ્વાદ માટે જરૂરી જીભ માટે ઓહો જો આ ટમેટાના ઉતાર્યા વાહ ભાઈ વાહ ટમેટાના ભજીયા હો. ટમેટાના. ના ના તમારે ખાવાના છે દવા જ છું જો ખાવાના તમારે પણ દવા જ છું ટમેટા મરચા ને ફુલવડી ને કા મેડમ મલ્ટીપલ મલ્ટીપલ હો ના ના એ આપણી ભાષામાં ભાઈત ના હે ભાઈત ના ભજીયા ભાઈ ના ભજીયા હો ભાઈ આ સ્પેશિયલ મરચાના મરચાના ભજીયા ભાઈ મરચાના ને ચિપ્સ ને પતરી ને બધું ભેગું હોય કા હજી તો ભીંડો નથી મળ્યો ને કે ભીંડાના ભજીયા આપણે કરીને ખાય હો ભાઈ ખાધેલા નથી ખાધેલા એ તો આપણે કા જામનગર મારા માટે બનાવ્યા હતા ને સ્પેશિયલ ભાવે એટલે એને ભજીયા કરાવે તો એને એક ઓ મમ્મી નું ભજીયું કરી એક દી એને ભીંડાના ભજીયા કર્યા પૂછો મારા આવું કા જામનગર ગયા હતા ને ત્યારે તો ભીંડા ને ટમેટાનો ઈ તો કહું જયદીપ ને એક દી મારે આખા તરબૂચનું ભજીયું કરી દેવું એમ ને તો આ ઓલો ઢોર વગર એમ હું વગાડવાનું પછી મોઢામાં બેઠો બેઠો મુકડા કરીને મમ્મી કેવા થયા તા ભજીયા દેવી ના ક્યાં સૌથી વધારે ભાઈવા ફુલવડી મેથી ના એમ ને સારું સારું લ્યો એક કામકાજ કરીને નવરા થઈ ગયા જમી લીધું બધાએ અને મસ્ત મામા ને મામીની પાછા નીકળી ગયા ઘરે અને અમે નવરા થઈને બેઠા છીએ હવે જો માયાભાઈ ચડાવ્યા છે ટીવીમાં જોઈએ છીએ ને મજા કરીએ છીએ આપણે જીંજરા લવર છીએ સાહેબ ને સ્ટ્રોબેરી આલે બાકી આપણે તો જીંજરા જ જોઈ મજા આવે હાજે જીંજરા ખાવાની આમાં ડાયરો ચાલુ છે આજનો દિવસ તો સરસ મજાનો રહ્યો અને મસ્ત જઈમાં ભજીયા ભાતના એમાંય મજા આવી ગઈ મસ્ત ટેસ્ટી એ બન્યા હતા અને હવે કાલે તો જવાનું છે અમારે દીદીને ત્યાં બાબો એવો છે તો લાડવા લઈને જવાનું છે એટલે કાલ ખૂબ ધીંગા મસ્તી થવાની છે બહુ બધા સાથે જાય છે એકદમ મજા આવવાની છે એટલે કાલનો વ્લોગ એ જોવાનું ભૂલશો નહીં અને આજના વ્લોગને આપણે અહીં વિરામ આપીએ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ